શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના મસ્ત બ્લોગમાં. તો વાગી ગયા છે તો 11, ફ્રી થઈ ગયા છે, જમી લીધું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જમી લીધું? જમી લીધું હો. કેવાય સવારે સવારે બનાવી નાખ એટલે પછી બીજે દી હવે કાલે ડાયરેક્ટ સવારે જમશે. ત્યાં સુધી કંઈ જમવાનું ના કંઈ નહીં. 24 કલાક વાળું ચાલુ કર્યું પાછું. 24 કલાક વાળું પહેલા કરતો હતો ને એવું ઓપરેશન. હા તો પાડજો પહેલાં. પાડશું. પડાશે? હા સાચું કે તમને પછી પાડી દઈશું. એ તો પાડો જ છો અમને, તો તમારી વાત કરી હે. પાડશું. आज का शेड्यूल क्या है? જવાનું હોય એક જગ્યાએ વેન્ડર પાસે, ત્યાં જવાનું છે. તમારું ને આપણી વાત કરી, તમારું તો અલગ જ વસ્તુ છે. આપણું કાંઈ નહીં વાત, હું નવરો નથી અહીંયા. સુરત જવાનું થાત પણ હવે એ તો કેન્સલ થયું હોય. હા, એ પતાવી દેશે ઓલો કૌશિક, એને કીધું. સરસ. અને બીજી કાંઈ માથાકૂટ છે નહીં હવે. સરસ કહેવાય. કાલ જઈ આવીશ. તો હવે એને તો જવાનું છે નહીં, એટલે ઘરે છે, કંઈ ને કંઈ કામ કરશે. એમ તો કામ તો ઘણા બધા પડ્યા છે. હે સાહેબ, કામ તો ઘણા બધા પડ્યા છે, કામ તો ઘણા પડ્યા, પણ ટાઈમ નથી. 3-4 દિવસે જો રોજ ગાડી લઈને જતો નહીં, તો હજી ગાડી ધોવરાવા જ આવી છે. સારું, ચાલો તો હવે એમ તો ફ્રી તો થઈ ગયા છે, કંઈ કામ છે નહીં. હવે જોઈએ શું કરીએ આગળ. મમ્મીને ફોન ચાલુ છે એટલે પછી મળશું. થઈ ગયા છે 1:45 અને જો મમ્મીએ છે ને ગાંઠિયા બનાવી નાખ્યા છે. લાડવા પડ્યા, લાડવા સારું થઈને ગાંઠિયા બનાવવા પડ્યા. લાડવા પડ્યા હતા, મોતિયા કહે ને, મોતિયા લાડવા પડ્યા હતા. તો એમને અમને કેમ ન મજા આવે, ગળ્યું લાગે એની હાવ તેને ગાંઠિયા બનાવ્યા. કેટલા દિવસે મમ્મી કહેતા ગાંઠિયા બના, આજે બનાવી નાખ્યા. નવરી હું તો બનાવી નાખ. જો કેરી કટ થાય છે. હા, આજે મમ્મી મળ્યા નથી. જય શ્રી નહોતા, ફોન ચાલુ હતો તમારો. યસ યસ, ગાંઠિયા બનાવવાનું વગાટ કામ બહુ ગમે. મમ્મીને ગાંઠિયા ભાવે બહુ ને? ના એમ નહીં, તમને બહુ વધારે ભાવે ગાંઠિયા. બીજી બધી વસ્તુ કરતા ગાંઠિયા વધારે ભાવે. યસ, ઘરના બનાવેલા ગાંઠિયા બની ગયા છે. અને હવે હું મમ્મી જમવા બેસી છું. કેવલ ના પાડે છે નથી જમવું. જો સાહેબ, જો યસ, ઓલ ટાઈમ ફોનમાં. કેમ આવું મોટું થાય? હું નથી જમવા જ બેસું છું. હાલો જમો પછી. જો બિંદુનું પાર્સલ આવ્યું, અમે હરિદ્વાર જવાના હતા ને એના ગૂગલ્સ મંગાવ્યા હતા. પછી બિંદુનું પાર્સલ આવી ગયું છે, ગોગલ્સ. જો ખારી થતી જાય, રીહ ચડાવતી જાય છે અને ભેગું પાર્સલ ખોલતી જાય છે. ખોલ તો ખરી બિંદુ. તારા ફેવરિટ ગોગલ્સ મંગાવ્યા હતા. લે, એમાં આટલું બધું ક્યાં ઓલું કરવાનું આવે? હાલ ફટોફટ ખોલ. નખ મારે, એમાં ચાકુની ક્યાં જરૂર છે? આવડા પાવડા જેવા જ નખ હે, બ્લેડું જેવા. તો કેવું કહેવાનું? એની પણ ટ્રીક હોય એમ નહીં, હમણાં ગોતતા હતા. ખોલી નાખ્યું ને મેં, ગોઈતું પછી પાછું. એક પૂઠાનું ખોખું, આનું પેકિંગ નથી ખુલતું, બોલો આનાથી. બસ ચાલુ. હવે જો આવી ગયા ઓરિજિનાલિટી ઉપર. વૈડકા ભર.
કોઈ બોક્સ નું આપ્યું નો આવે બોક્સ. આવા ક્યાંથી મંગાવ્યું? ઓલામાં તો એટલો મસ્ત બોક્સ બધું રેડી કરીને બતાવ્યું. એવું જ હોય. મોતિયું આવ્યું હોય ને એવા ચશ્મા. મોતિયાના આવા ન હોય, મોતિયાના મોટા હોય ગોગલ્સ. ખબર નહીં. ફેશન છે, તમને ન ખબર પડે. હા હા, તમે જ ખબર વારી ના. હા, મને ગઈમાં છે. આ જોતા સારા લાગે છે, હવે પહેરીએ ને પછી ખબર કેવા લાગે છે. અરીસામ જો. ચશ્મા વગરનું એ ભગવાન. એક તો પાછા આપણે ચશ્મા વાળાનો, બધાય તો નહીં પણ જેટલા ચશ્મા પહેરતો હોય એને આ વાંધો, ગમે એટલા હારા, ગમે એટલા મોંઘા, ગમે એટલા બ્રાન્ડેડ કે સસ્તા, ગમે એવા ચશ્મા લઈ લ્યો, નંબર વાળા કાચ ન હોય ત્યાં લગી બધું નકામું, જીરો જ દેખાય. આમાં કરાવે નંબર કરવો હોય તો થાય. કેમાં? જો એને પી રહી જો, ઉતાર ને જો. તો દેખાય ને તો હું કરું? ગુચ્ચી નથી, ગુચ્ચી. જોયું ને? ગુચ્ચી નથી, ગુચ્ચી ને. સરસ. ચાલો હવે ગાડી ધોવડાવવા જ આવી છે, હું જાઉં છું ગાડી ધોવડાવવા, બિંદુ કરશે ઘરનું કામ ને પછી ઘોટાઈ જશે. ઘોટાઈ જશો ને હવે? રેડી, હાલો તા. તો જો વાગવામાં થઈ ગયા છે 6:15 અને કેવલે પાછું કઈક આઈતું છે. હવે આ તો લાગે છે કે બનશે એવું. હે કેવું? શું બનાવો છો આજે તમે? મેંગો મિલ્ક શેક બનાવે છે. જોઈએ હવે. જો એને છે ને કેરી પેલું કટ કરીને અને જો છાલ ઉખેડીને જો આ રીતે પીસ કરી નાખ્યા છે. અને કેવલ ડાયટિંગ ઉપર છે એટલે કેવલ સુગર એડ નહીં કરે, હે ને? બાકી સુગર એડ કરવાની. 2 કેરીમાં કેટલા 3 ગ્લાસ નાખ્યું ને દૂધ. આ તો આપણે 3 ઓલા પીવા વાળા છીએ એટલે હાલે. પછી તે જેવું નાખવું હોય, જાડું કરવું હોય તો ઓછું દૂધ નાખવાનું. યસ. પછી બદામ નાખવાની. પછી જો મસ્ત બન્યો. હવે તો ટેસ્ટ કર્યા પછી જ ખબર પડે. અરે ટેસ્ટ નહીં, સારો જ હોય. ઓવા સાચું કા? હા, મન ચખાડો તો પટારે ઓલી ખાંડ નાખો તો ઓલું મોરું ભાવે નહીં. ફેશન લગા આમાં ખાલી ખાંડ જ ઘટે ને. એમને તો સુગર ફ્રી નાખને. સુગર ઈ તો અલગ કરી નાખું ને પછી. યસ. અબે ચલો અબ ક્યાં કરને કા હે? હજી એને તો મસ્ત મિલ્કશેક બનીને રેડી થઈ ગયો છે. ચીયર્સ. કેવું બન્યો? મમ્મીને પીવા જો. એક નંબર હો. હારો એક નંબર જ હોય બિંદુ. હારો સરસ. કાજુ બોરા રીતે ઘરમાં ખાલી કાજુ ભેટા. આમાં થઈ ગયા છે 12:15. એટલી બધી ઊંઘ આવતી હતી, ઊંઘ આવી ગઈ હતી. પછી કેવલ આવ્યો ને તમે તો મને ઊંઘ આવે છે. તમે પહેલાં તમે નાહી લ્યો, પછી હું નાહી લઉં. તો એ નાહીને જસ્ટ સૂતા, અને જો હું નાહીને બહાર આવી તો હવે સૂઈ જઈએ. એ વિડીયો એડ કરવાનો બાકી લાવું, પેલા વિડીયો એડ કરી દઉં પછી સૂઈ જાય. પણ આજે બહુ ઊંઘ આવે છે. મને કે થાયકા હોય તો ભલે કેમ સારું. ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછો કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.